કચ્છનું છેવાડાનું ગામ જખો આજે ઉદ્ધવરામ બન્યું. કચ્છના છેવાડાના ગામ જખો આજે ઉદ્ધવમય બન્યું. જખો ખાતે રામનવમી ઉત્સવ, ભગવાન ઉદ્ધવરામના 136માં પ્રાગટ્ય મહોત્સવ તેમજ જખો ઉદ્ધવરામ મંદિરનો 49માં પ્રાગટ્ય મહોત્સવ શ્રી ઉદ્ધવરામ ભવનમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. શ્રી જખો ભાનુશાલી ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ, શ્રી જખો ભાનુશાલી મહાજન, શ્રી કચ્છ ભાનુશાલી દેશ મહાજનના સથવારે આ રામનવમી મહોત્સવ એવં ભગવાન ઉદ્ધવરામ મહારાજના 136માં પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા. જેમાં તારીખ 5/4/2025ના સવારના પ્રાંતઃ આરતી, ઉદ્ધવરામ મંદિરે ધજાપૂજન તથા આરોહણ, મહાપ્રસાદ, સંધ્યાપાઠ અને સાંજે સંતોના આશીર્વાદ અને સન્માન સમારંભ તેમજ રાત્રે મહાપ્રસાદ, ત્યારબાદ ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ તારીખ 6/4/2025ના રોજ સવારના ઉદ્ધવ આશીષ રથ એવં જ્ઞાતિ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું તેમજ શ્રી ઉદ્ધવરામ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાન રામ તથા ઉદ્ધવરામ પ્રાગટ્ય મહોત્સવ અને બપોરે મહાપ્રસાદ તેમજ સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. શ્રી ઉદ્ધવરામ ભવનનું લોકાર્પણ સંતો, મહંતો એવં દાતાશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ ઉદ્ધવરામ ભવનના સ્થાપિત દાતા માતૃશ્રી ગંગાબાઈ ખીયચી પારપિયા માવ પરિવાર જખો વાપી હસ્તે ભાણજી લીલાધર હિરજી તથા જેઠાલાલ ખીરશી માવ પરિવાર રહ્યા હતા. જેમાં આગામી તારીખ 28, 29, 30 એપ્રિલ રોજ ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. જેમાં જ્ઞાતિજનો દ્વારા સર્વે સનાતની ભાઈઓ બહેનોને પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું એવું પ્રમુખ દામજીભાઈ જોશર દ્વારા જણાવવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના પ્રમુખ દામજીભાઈ જોઈસર, મહિલા મંડળ પ્રમુખ જશોદાબેન ભાનુશાલી તેમજ તેમની સમગ્ર ટીમ, સેવા સમાજના અગ્રણી રણછોડભાઈ નંદા, દાતાર શ્રી વસંતભાઈ ચાંદ્રા, દિનેશભાઈ ચાંદ્રા, પરેશભાઈ જોઈસર, જેઠાલાલભાઈ ભાનુશાલી તેમજ સ્થાનિક અગ્રણી તુલસીદાસ દામા, પ્રવીણભાઈ દામા, જખો ભાનુશાલી મહાજનના પ્રમુખ રાજભાઈ દામા, વસંતભાઈ ભાનુશાલી સહિત ભાનુશાલી સમાજના ગામે ગામથી પધારેલા ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સમગ્ર જખો ગામને ઉદ્ધવમય બનાવ્યા. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી. બોલો સનાતન ધર્મ કી જય. આજ રોજ જખો એવા ગામ, એક અબડાસો તાલુકો જેના નામ ઉપરથી ઓળખાય છે એવા અબડાજામના અબડાસા તાલુકામાં એક જખો ગામ, ત્યાં એક સંત ઉદ્ધવરામ 136મો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો હોય રામનવમીના દિવસે, ત્યારે મને એક શબ્દ યાદ આવે કે એક સંતનો જો આપણે ચરણો લઈએ ને તો આપણો બેડો પાર તરી જાય છે. પણ બે વસ્તુ છે, સંત અને સુરા. સંત અને સુરા નિપજાવતી આ આપણી ગુજરાતની એક જન્મભૂમિ, અને એમાં જખો ગામ ઉદ્ધવરામ ભાનુશાલી કુળમાં અવતાર ધારણ કર્યો અને કુળને તાર્યો. તો આનંદ ઉત્સવ ઉજવાય આજ જખો રૂડા ગામમાં. આનંદ ઉત્સવ ઉજવાય આજ જખો રૂડા ગામમાં. અરે જખો રૂડા ગામમાં બાપા ઉદ્ધવરામના ધામમાં આનંદ ઉત્સવ ઉજવાય જખો રૂડા ગામમાં. તો દેશ દેશાવર અને